નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી સમીર આપ સૌનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ તત્વજ્ઞાન વિથ સમીરમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિશર્તી કારકનું લક્ષણ, દ્વિશર્તી કારકનું સત્યતા કોષ્ટક અને દ્વિશર્તી કારકનું તાર્કિક વિશ્લેષણ આ ત્રણ મુદ્દાની વિસ્તારથી માહિતી મેળવીશું। તો ચાલો શરૂ કરીએ। દ્વિશર્તી કારકનું લક્ષણ અને તાર્કિક વિશ્લેષણ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો। વિભાગ ઈમાં 5 ગુણનો પ્રશ્ન પૂછાય છે। સૌપ્રથમ દ્વિશર્તી કારકનું લક્ષણ સમજીએ। જે સંયુક્ત વિધાન સ્મોલ પી દ્વિશર્તી સ્મોલ ક્યુ એ રૂપમાં રજૂ થયેલું હોય। હવે કોઈ પણ સંયુક્ત વિધાન છે તે તેના રૂપમાંથી જ મળે છે। દ્વિશર્તી પ્રકારનું સંયુક્ત વિધાન દ્વિશર્તીના આ રૂપમાંથી પ્રાપ્ત થાય છે। આની વિગતવાર સમજૂતી આગળના વિડીયોમાં આપેલી જ છે। સ્મોલ પી અને સ્મોલ ક્યુ બંનેના સ્થાને આવેલા વિધાનો સત્ય હોય। સ્મોલ પી દ્વિશર્તી સ્મોલ ક્યુ તેમાં સ્મોલ પી અને સ્મોલ ક્યુ એ બંને વિધાનપરક પરિવર્તી છે। વિધાનપરક પરિવર્તી ક્યારેય સત્ય કે અસત્ય ન હોય, પણ વિધાનપરક પરિવર્તીના સ્થાને જે વિધાનો મૂકવામાં આવે છે એ વિધાનો સત્ય કે અસત્ય હોય। તો પી અને ક્યુ બંને પરિવર્તીના સ્થાને આવેલા વિધાનો સત્ય હોય, અથવા સ્મોલ પી અને સ્મોલ ક્યુ બંનેના સ્થાને આવેલા વિધાનો અસત્ય હોય, તો સમગ્ર દ્વિશર્તી વિધાન સત્ય બને છે, નહીં તો સમગ્ર દ્વિશર્તી વિધાન અસત્ય બને છે। કેવી રીતે? તો અહીંયા સમજીએ। પી ક્યુ અને સમગ્ર દ્વિશર્તી વિધાન પી દ્વિશર્તી ક્યુ। હવે જુઓ, અહીંયા આપણને કહ્યું છે કે પી અને ક્યુ બંનેના સ્થાને આવેલા વિધાનો સત્ય હોય, તો પીના સ્થાને આવેલું વિધાન સત્ય, ક્યુના સ્થાને આવેલું વિધાન સત્ય। બીજું, પી અને ક્યુ બંનેના સ્થાને આવેલા વિધાનો અસત્ય હોય, તો પીના સ્થાને આવેલું વિધાન અસત્ય, ક્યુના સ્થાને આવેલું વિધાન પણ અસત્ય હોય, તો સમગ્ર દ્વિશર્તી વિધાન સત્ય બને છે। તો સમગ્ર દ્વિશર્તી વિધાન સત્ય બને છે। પીના સ્થાને આવેલું વિધાન સત્ય હોય, ક્યુના સ્થાને આવેલું વિધાન સત્ય હોય, તો સમગ્ર દ્વિશર્તી વિધાન સત્ય। અને એ જ રીતે પીના સ્થાને આવેલું વિધાન અસત્ય હોય, ક્યુના સ્થાને આવેલું વિધાન અસત્ય હોય, તો પણ સમગ્ર દ્વિશર્તી વિધાન સત્ય બને છે। નહીં તો સમગ્ર દ્વિશર્તી વિધાન અસત્ય બને છે। નહીં તોનો અર્થ કે એક સાથે બે સત્ય ના હોય અને એક સાથે બે અસત્ય ના હોય, તો તેની બે શક્યતાઓ છે। કાં તો પીના સ્થાને આવેલું વિધાન સત્ય હોય અને ક્યુના સ્થાને આવેલું વિધાન અસત્ય હોય, અને બીજી શક્યતા કે પીના સ્થાને આવેલું વિધાન અસત્ય હોય અને ક્યુના સ્થાને આવેલું વિધાન સત્ય હોય। તો આ બંને પરિસ્થિતિમાં સમગ્ર દ્વિશર્તી વિધાન છે એ અસત્ય બને છે। સત્ય ક્યારે બનશે? કે જ્યારે પી અને ક્યુ બંનેના સ્થાને આવેલા વિધાનો સત્ય હોય અથવા બંનેના સ્થાને આવેલા વિધાનો અસત્ય હોય। તો અહીં આગળ દ્વિશર્તી કારકનું લક્ષણ પૂર્ણ થાય છે। દ્વિશર્તી કારકનું સત્યતા કોષ્ટક આપણે અગાઉના વિડીયોમાં પણ સમજી ચૂક્યા છે કે કોઈ પણ વિધાન માટેનું સત્યતા કોષ્ટક બનાવવું હોય તો એના રૂપ માટેનું કોષ્ટક બનાવવું પડે, અને રૂપ માટેનું કોષ્ટક છે તે એમાંથી મળતા ગમે તે વિધાન માટે ઉપયોગમાં લઈ શકાય છે। તો દરેક દ્વિશર્તી વિધાન માટે ઉપયોગમાં લઈ શકાય તેવું સત્યતા કોષ્ટક બનાવવું હોય તો દ્વિશર્તી વિધાનનું જે રૂપ છે સ્મોલ પી દ્વિશર્તી સ્મોલ ક્યુ, આના માટેનું સત્યતા કોષ્ટક બનાવવું પડશે। તો કેવી રીતે કોષ્ટક બનાવીશું આગળ સમજી ચૂક્યા છે, ફરીથી સમજી લઈએ। દ્વિશર્તી વિધાનનું રૂપ સ્મોલ પી દ્વિશર્તી સ્મોલ ક્યુ। સત્યતા કોષ્ટકની અંદર ઊભા સ્તંભ આવશે, આડી હરોળ આવશે। તો સ્તંભ છે એમાં સૌ પ્રથમ સાદા વિધાનો માટેના સ્તંભ કે જેની આગળ કે પાછળ કોઈ તાર્કિક કારક આવતું નથી, તો સૌ પ્રથમ આપણે લઈએ પી, જેને આગળ કે પાછળ કોઈ તાર્કિક કારક નથી।
એના પછી લઈએ ક્યુ, એટલે બીજો સ્તંભ બનશે ક્યુનો. હવે કોઈ સાદું વિધાન વધતું નથી, તેથી આખું રૂપ સ્મોલ પી દ્વિશર્તી સ્મોલ ક્યુ, એટલે આ રીતે 3 સ્તંભ બનશે. હરોળની રચના માટેનું સૂત્ર આપણે આગળ લખી ચૂક્યા છે કે હરોળની રચના માટેનું સૂત્ર છે 2n, જ્યાં nનો અર્થ થાય છે સાદા વિધાનોની સંખ્યા. તો જેટલા સાદા વિધાનો હોય તેટલી સંખ્યા nના સ્થાને મૂકીશું. તો સાદા વિધાનો છે 2, એક પી અને બીજું ક્યુ, એટલે 2 નંબર છે, 2 સંખ્યાએ nની જગ્યાએ મૂકી દઈએ તો 2 ગુણ્યા 2 બરાબર 4 હરોળ બનશે. તો અહીં 4 હરોળ બનાવી દઈએ. સાદા વિધાન માટેના જે સ્તંભ છે તેમાં ટી અને એફની ગોઠવણી કરવાની છે. કેવી રીતે? તો તેની માટેના અલગ સૂત્ર છે, પણ આપણે સરળ રીતથી ટી અને એફની ગોઠવણી કરી દઈએ કે જેટલી હરોળ આપી હોય તેના અડધા કરવાના. સૌ પ્રથમ એટલા ટી મૂકવાના, પછી એટલા એફ. તો 4ના અડધા 2, તો સૌ પ્રથમ 2 ટી પછી 2 એફ. આ પ્રથમ સ્તંભ માટે. હવે બીજા સ્તંભ માટે પ્રથમ સ્તંભમાં જેટલા ટી આપેલા હોય એના અડધા કરવાના. 2ના અડધા 1, એટલા ટી મૂકવાના, એટલા એફ, એટલા ટી અને એટલા એફ. હવે જ્યાં આગળ તાર્કિક કારક આવે છે એ તાર્કિક કારકના સત્યતા મૂલ્યનો નિયમ છે એ અહીં લાગુ પાડવાનો છે અને તેનો નિર્દેશ નીચે કરવાનો છે કે જે પણ તાર્કિક કારક હોય સર્વોપરી કારક એની ડાબી બાજુનું વિધાનનો નંબર પહેલાં લખવાનો. તો પહેલાં આપેલું છે પી, પીનો નંબર છે 1, તો અહીં મૂકીશું 1, અલ્પવિરામ કરી અને સર્વોપરી કારકની જમણી બાજુનું વિધાન છે ક્યુ, ક્યુનો નંબર છે 2, તો મૂકીશું 2 અને નાના કૌંસમાં એ સર્વોપરી કારક દ્વિશર્તી. દ્વિશર્તીનો સત્યતા મૂલ્યનો નિયમ આપણે સમજી લીધો છે કે પી અને ક્યુ બંનેના સ્થાને આવેલા વિધાનો સત્ય હોય તો સમગ્ર દ્વિશર્તી વિધાન સત્ય, અને પી અને ક્યુ બંનેના સ્થાને આવેલા વિધાનો અસત્ય હોય તો પણ સમગ્ર દ્વિશર્તી વિધાન સત્ય બને છે. એટલે 2 નિયમ થયા દ્વિશર્તીના, ટીટી બરાબર ટી અને એફએફ બરાબર ટી. તો પહેલાં ટીટી આપેલા હોય એની સામે આપણે ટી મૂકી દઈએ. તો પહેલાં 2 ટી શોધીએ તો 1 નંબરમાં આપેલું છે ટીટી બરાબર ટી, બીજે ક્યાંય 2 ટી નથી. તો હવે 2 એફ હોય એની સામે ટી મૂકી દઈએ. 2 એફ સૌથી છેલ્લી ચોથી હરોળમાં છે તો અહીંયા મૂકી દઈએ ટી. હવે બાકી બધે મૂકી દઈશું એફ. તો આ થઈ ગયું શરતીનું સત્યતા કોષ્ટક. વ્યવસ્થિત રીતે એની રજૂઆત આપણે અહીંયા આગળ કરી દીધેલી છે. તો અહીં સત્યતા કોષ્ટકનો મુદ્દો પણ આપણો પૂર્ણ થાય છે. દ્વિશર્તી કારકનું તાર્કિક વિશ્લેષણ સમજીએ. પહેલો મુદ્દો, દ્વિશર્તી કારક એ દ્વિમુખી કારક છે. દ્વિમુખી કારકની સમજૂતી અગાઉ મેળવી ચૂક્યા છે, ફરીથી જોઈ લઈએ. કે 5 તાર્કિક કારકોમાંથી નિષેધ એ એકમુખી કારક છે. અહીંયા શબ્દ છે એક, એટલા માટે કે એ માત્ર એક જ જમણી બાજુએ જ લાગુ પડે છે, એટલે નિષેધનું ક્ષેત્ર તેની માત્ર જમણી બાજુ હોય છે. અને સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશર્તી એ દ્વિમુખી કારક છે. દ્વિ એટલે બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ, એટલે આ 4 કારકોનું ક્ષેત્ર ડાબી અને જમણી બંને બાજુ આવેલું છે. અહીંયા આપણે વાત કરવાની છે દ્વિશર્તીની, તો તે પણ દ્વિમુખી કારક છે. તો દ્વિશર્તી કારક એ દ્વિમુખી કારક છે કારણ કે દ્વિશર્તી કારકનું ક્ષેત્ર તેની ડાબી અને જમણી બંને બાજુએ આવેલું છે. બીજો મુદ્દો, દ્વિશર્તી કારક એ સત્યતા ફલનલક્ષી કારક છે. હવે સત્યતા ફલનલક્ષી કારક કોને કહેવાય? તો જે કારકનો આપણે ઉપયોગ કરીએ અને સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરીએ તેને સત્યતા ફલનલક્ષી કારક કહેવાય. તો દ્વિશર્તી કારકની મદદથી પણ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન રચી શકાય છે. અને તે જ કારણ અહીં રજૂ કરેલું છે, કારણ કે દ્વિશર્તી કારકની મદદથી સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે. મુદ્દા નંબર 3, દ્વિશર્તી કારકની મદદથી સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે. હવે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કોને કહેવાય તે સમજવું જરૂરી છે. અગાઉ વિસ્તારપૂર્વક આ મુદ્દાની સમજૂતી મેળવી છે અને આગળના વિડીયોની અંદર પણ સમુચ્ચય, વિકલ્પન અને શરતીના તાર્કિક વિશ્લેષણમાં પણ આ મુદ્દાને વિસ્તારથી સમજાવ્યો છે. તો તેને આપણે નીચે પ્રમાણે સમજીએ. કારણ કે દ્વિશર્તી કારકની મદદથી રચાતા
વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. એટલે દ્વિશરતી કારકની મદદથી જે વિધાન રચાય, દ્વિશરતી પ્રકારનું સંયુક્ત વિધાન રચાશે, તો એ સમગ્ર વિધાનનું સત્યતા મૂલ્ય, એટલે કે સમગ્ર વિધાન સત્ય છે કે અસત્ય, તેનો આધાર તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે, બંને ઘટકરૂપ વિધાનો સત્ય છે કે અસત્ય તેના આધારે નક્કી થાય છે. ચોથો અને એકદમ સરળ મુદ્દો છે, દ્વિશરતી કારકની મદદથી દ્વિશરતી વિધાનની રચના થાય છે. સ્વાભાવિક છે કે દ્વિશરતી કારકનો ઉપયોગ કરીએ અને જે સંયુક્ત વિધાન રચાય એ સંયુક્ત વિધાન હોય દ્વિશરતી વિધાન. કારણ કે દ્વિશરતી કારકની મદદથી કેપિટલ A દ્વિશરતી કેપિટલ B એ દ્વિશરતી વિધાનની રચના કરી શકાય છે. અહીં A અને Bની જગ્યાએ ગમે તે વિધાનપરક અચલ તરીકે કેપિટલ અક્ષરો મૂકી શકીએ છીએ. પાંચમો મુદ્દો, રૂપ, ઉદાહરણ અને પ્રાતિક રજૂઆત. દ્વિશરતી વિધાનનું રૂપ આગળ લક્ષણમાં જોઈ ચૂક્યા છે, સ્મોલ p દ્વિશરતી સ્મોલ q. ઉદાહરણ જોઈએ તો p એ વિધાન પરક પરિવર્તી છે, તેના સ્થાને એક સાદું વિધાન મૂકીએ તો અહીં સાદું વિધાન છે એકતા રાખીશું. પછી છે દ્વિશરતી, તો તેના માટે શબ્દ જો, તો અને તો જ. અને પછી વિધાન પરક પરિવર્તી છે q, તેના માટે એક સાદું વિધાન મુશ્કેલીનો સામનો કરીશું. તો આ રીતે આપણને આ રૂપમાંથી ઉદાહરણ મળે છે, જો એકતા રાખીશું, તો અને તો જ મુશ્કેલીનો સામનો કરી શકીશું. તો આ રીતે દ્વિશરતી વિધાન પ્રાપ્ત થાય છે. પ્રાતિક રજૂઆત કરીએ, પી એ વિધાન પરક પરિવર્તી છે, તેના સ્થાને એક પ્રતિકાત્મક વિધાન, વિધાન પરક અચલ મૂકીએ કેપિટલ A, દ્વિશરતી કારક તેમનું તેમ જ મૂકીએ અને ક્યુના સ્થાને મૂકીએ B, તો કેપિટલ A દ્વિશરતી B એ પ્રકારનું દ્વિશરતી વિધાન મળે છે. થેન્ક યુ.